જોઈએ રાજ્યનું શિક્ષણ વિભાગ અને તંત્ર કઈ હદે ખાડે ગયું છે તેનું આ ઉદાહરણ પંચમહાલના પાધરદેવી ગામે જોવા મળ્યું, જ્યાં શાળાના ઓરડાઓ જર્જરિત હોવાથી 2.5 વર્ષથી ખાનગી મકાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જોકે આખરે મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા શાળાના સેંકડો બાળકોના ભાવિ પર પ્રશ્ન ઉભો થયો છે. પાધરદેવી ગામની શાળામાં છેલ્લા 10 વર્ષથી 7 ઓરડા મંજૂર કરવાની માંગણી કરાઈ હતી અને જે પૂરી ન થતા 2.5 વર્ષ પહેલા આ જર્જરિત શાળામાંથી બાળકોને બાજુના ખાનગી મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તો ખાનગી મકાનના માલિકે બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ મકાન આપ્યું હતું. બીજી બાજુ બેદરકાર અધિકારીઓએ મકાન માલિકને શાળા ન બને ત્યાં સુધી ભાડું આપવાના ખોખલા વાયદાઓ કર્યા હતા. જોકે 2.5 વર્ષ બાદ એક પણ ભાડું ન અપાતા આખરે મકાન માલિકે મકાનમાં તાળા લગાવતા શાળામાં શિક્ષણ કાર્ય બંધ થઈ ગયું છે. તો સમગ્ર સ્થિતિને લઈ જ્યારે વિવાદ વધ્યો ત્યારે બીટ કેળવણી નિરીક્ષકે ગામની મુલાકાત લઈ ગામમાં અન્ય એક મકાન શોધવા માટે કવાયત હાથ ધરી. મહત્વનું છે કે ઝડપી, પારદર્શક અને સંવેદનશીલ શાસનનો દાવો કરતી આ સરકાર અને નેતાઓની તસવીરો ચમકાવવા માટે દોડાદોડ કરતું પ્રશાસન પણ બાળકોના ભવિષ્યને લઈને બેજવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક ઘરથી બીજા ઘરમાં શાળા ચલાવવાને બદલે પાધરદેવી ગામના વાલીઓ ગામમાં નવી શાળા મંજૂર કરવાની માંગ કરી રહ્યા છે. કાલોલ તાલુકાની પાધરદેવી પ્રાથમિક શાળા ખાતે શાળાનું પોતાનું મકાન ના હોય, ગ્રામજનોએ બાળકોને શાળાએ ના મોકલી અને રજૂઆત આચાર્યશ્રી દ્વારા કરવામાં આવી ત્યારે મેં એક મુલાકાત લીધી. આ બીટમાં મારો ચાર્જ છે એટલે એ બાબતમાં મેં અને સીઆરસી બંને મિત્રોએ મુલાકાત લીધી અને ગ્રામજનો તથા એસએમસી સભ્યોને બધાને બોલાવી અને તમામને સમજાવ્યા કે ભાઈ ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે શાળાનું જે બાંધકામ થવાનું જે ટેન્ડરિંગ પ્રક્રિયામાં છે ને વહેલામાં વહેલી તકે ટૂંકમાં આપણે કામ શરૂ થાય એ બાબતે કાર્ય કરીએ અને બાળકોનું શૈક્ષણિક કાર્ય ના બગડે એ બાબતે વાલીઓને બધાને સમજાવ્યા. અને અહીંયા આ મકાનમાં કદાચ એમને સમસ્યા છે તો આપણે બાજુમાં જે ડેરીનું મકાન છે એ ત્યાં આગળ બાળકોને બેસાડીને પણ બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહે એ બાબતે બધાને સમજૂત કર્યા છે. અને કંઈક ગેરસમત થઈ હોય તો હશે, પણ બાકી અત્યારે તો હવે બાળકોને આપણે ત્યાં બેસાડીને શૈક્ષણિક કાર્ય કરાવીશું. પ્રાથમિક શાળા છે છેલ્લા 10 વર્ષથી બની નથી રહી, જેને લઈને ઓરડા હાલ જર્જરિત હાલતમાં છે. હાલ છેલ્લા 2.5 વર્ષથી પ્રાઇવેટ મકાનમાં આ બાળકો બેસીને ભણી રહ્યા છે, જેને લઈને 50 જેટલા બાળકો છે એનું ભવિષ્ય ધૂંધળું દેખવા મળી આવ્યું છે. હાલ જોવા જઈએ તો ગ્રામજનોનો આક્રોશ છે છેલ્લા કેટલા સમયથી અધિકારીઓને અને જે શિક્ષણ વિભાગના લાગતા વળગતાને રજૂઆત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ તેમને દેખી નથી રહ્યા, ઓરડા બનાવી નથી રહ્યા, જેના કારણે અહીંયા પ્રાઇવેટ મકાનમાં ભણી રહ્યા છે. હાલ જે ગ્રામજન છે જેમને મકાન ભાડે આવ્યું છે તેમને છેલ્લે ચીમકી ઉચ્ચારી છે કે ભાડું તો નથી જ આપતા, પરંતુ હવે જો વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો હવે સોમવારથી આ જે શાળા છે અહીંયા બેસવા દેવામાં નહીં આવે, તેમના મકાનમાં બેસવા દેવામાં નહીં આવે, કારણ કે છેલ્લા 2.5 વર્ષથી તે ભાડું પણ નથી આપતા અને બાળકોનું ભવિષ્ય માટે તે ચિંતા કરી રહ્યા છે. પરંતુ શિક્ષણ વિભાગ છે તેમની આંખો ખુલતી નથી. આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો છે, ગ્રામ્ય વિસ્તારના બાળકો છે, એમને કેવી રીતે ભણાવતા સૌથી મોટો પ્રશ્ન છે. હવે જોવાનું રહ્યું કે આ માટે શિક્ષણ વિભાગ કયા પગલા લેશે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ. તો એક તરફ સરકાર એ સ્લોગન આપતી હોય છે, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, ત્યારે પંચમહાલ આ પાધરદેવી ગામની શાળાના બાળકો ક્યાં અભ્યાસ કરશે, કેવી રીતે અભ્યાસ કરશે, આ સવાલ એ તંત્ર સામે થઈ રહ્યો છે. તો કાલોલના તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ખેર આપણી સાથે જોડાઈ ગયા છે. ભૂપેન્દ્રભાઈ, પાધરદેવી ગામની શાળા અને જેની સ્થિતિ ખૂબ જ બદતર છે, 10 વર્ષથી ગામના વાલીઓ માંગ કરી રહ્યા છે કે નવું ઇમારત એ શાળાની બને, પણ હજુ સુધી બની નથી. 2.5 વર્ષથી તો સાવ જર્જરિત સ્થિતિમાં એ છે, ભાડાના મકાનમાં, અને ભાડું પણ નથી આપ્યું. વાયદા થયા હતા ભાડું આપવાનું, પણ એ ભાડું પણ નથી ચૂકવાયું અને હવે એ સવાલ થઈ રહ્યો છે કે આખરે આ શાળાના વિદ્યાર્થીઓ ભણશે ક્યાં.
તો આ એક જ ગામની આવી પરિસ્થિતિ છે કે બીજે પણ આ જ પ્રકારની એ તાલુકામાં પરિસ્થિતિ છે ભૂપેન્દ્રભાઈ? ઘણી જગ્યાએ પ્રશ્નો છે. હેલો આવી રહ્યો છે. હેલો, હા બોલો બોલો ભૂપેન્દ્ર. અવાજ આવે છે સાહેબ? આવે છે અવાજ આવે. આજે આમાં શું છે સાહેબ કે આખા પ્રશ્ન છે, માધવ દેવીનો પ્રશ્ન ઘણા સમયથી ચાલે છે. અને હેલો આવી રહ્યો હેલો છે. હાજી. આમાં શું છે સાહેબ કે સરકારી તંત્ર સાહેબ છે ને ઘણા વખત રજૂઆત કરી છે, ચૂંટણીમાં પણ નેતાઓએ વાયદા કર્યા છે, પણ આનું કોઈ પરિણામ મળેલ નથી. હવે લોકો ત્રાસી ગયા છે. હવે એ સાહેબ મકાન જે ભાઈએ ગામના ભાઈએ રહી છે ભાડે બેસવા માટે આપ્યું હતું. આ લોકોએ કહ્યું અમને ભાડું આપીશું, એને સાહેબ ભાડું પણ નથી આપ્યું. અને આજે સાહેબ બાળકો ક્યાં બેસશે એ સવાલ ઉભો થઈ ગયો છે. વરસાદનો ટાઈમ છે. હવે સાહેબ હવે ભણશે ગુજરાત, ભણશે દીકરી, બધી વાતો કરતી સરકાર સાહેબ. આ અંગે શું નિર્ણય કરે છે જોવાનું રહ્યું સાહેબ. બાકી આ ભવિષ્ય હવે કેવા થઈ રહ્યા છે સાહેબ બાળકોના ભવિષ્ય સાથે. અને આ પરિસ્થિતિ ગંભીર છે સાહેબ. આવી બધી ઘણી બધી શાળાઓ છે સાહેબ જ્યાં ઓરડાના ઠેકાણા નથી, શિક્ષકોના ઠેકાણા નથી. હા અચ્છા, તો ગામની શાળાના શિક્ષકો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી? એ લોકો કહી રહ્યા છે કે ભાઈ અમે પણ રજૂઆતો કરીએ છીએ પણ રજૂઆતોને નથી સાંભળવામાં આવતી. વાલીઓ તરફથી તમને કોઈ રજૂઆત કરી છે? એક વિરોધ પક્ષના તમે વિરોધ પક્ષમાં છો, તો વિરોધ પક્ષે પણ આજે અવ્યવસ્થા જ્યારે સર્જાતી હોય ત્યારે અવાજ ઉઠાવવો પડે, એ તાલુકામાં કે શહેરમાં. આપે અવાજ ઉઠાવ્યો છે આ પરિસ્થિતિને લઈને ભૂપેન્દ્રભાઈ? અમે સાહેબ સોશિયલ મીડિયા પર જાણ્યું હા, એટલે અમારા પેલા પ્રશ્ન આવ્યો નતો સાહેબ. એટલે બાકી અમે અવાજ ઉઠાવીશું ને એના માટે જરૂર કાર્યવાહી કરીશું. ઠીક છે ભૂપેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો પાધરદેવીના ગ્રામજન છે સુભાષભાઈ, એવું આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સુભાષભાઈ, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ એ તમારા ગામની શાળાની બની છે, કારણ કે છેલ્લા 2.5 વર્ષથી ભાડાના મકાનમાં બાળકો ભણવા માટે મજબૂર હતા. ભાડા માટે કહેવામાં પણ આવ્યું હતું પણ ભાડું આપ્યું નથી, અને ઉપરથી બીટ નિરીક્ષક આવે છે જોવા માટે અને કહી રહ્યા છે કે ભાઈ હવે બીજું ભાડાનું અમે કોઈ ઇમારત જોઈશું અને એમાં બાળકોને ભણાવવામાં આવશે. કેટલા સમયથી વાલીઓ, વિદ્યાર્થીઓ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? સુભાષભાઈ. ઓરડા બહુ જર્જરિત થયેલા હતા, એના માટે તાલીમમાં મૂકેલા હતા. હેલો હેલો હા બોલો સુભાષભાઈ. હા, એટલે ડિસમેન્ટલમાં મૂકેલા હતા અને 2019-20 થી લગભગ વધારે ખરાબ થવાથી અમારે એક રહેણાંક મકાનમાં ગામના ભાઈ વખતભાઈ બારિયાના મકાનમાં ટ્રાન્સફર કરેલા. હવે એ વખતે ઓછામાં ઓછા 3 વર્ષ જેવું થઈ ગયું છે. અત્યાર સુધી કોઈ ઓરડો કે રૂમ બનેલી નથી. બાળકોને ઘણી બધી તકલીફ વેઠવી પડે છે. અને પ્લસ બીજું શું છે કે એને ભાડા પેટે કરેલું ભાડું પણ આપ્યું નથી ને અત્યારે બીજ શિક્ષક છે પણ એવું કહેવાય છે કે અમને બીજું કોઈ ભાડાનું મકાન શોધી આલો અથવા ટ્રાન્સપોર્ટેશન કરી આલો. તો મારા વાલી તરીકે અમારી એવી ઈચ્છા છે કે ટ્રાન્સપોર્ટેશન તો શું છે કે અમારે પહેલા બીજા ભણતો એટલે એ છોકરો ત્યાં સુધી પહોંચી ના શકે, સ્કૂલમાં બેસવું કે એ રીતના શું કરે, એટલે વાલીઓને ધબકારો રહે. એના માટે હવે એ માટે અમે ના પાડેલી છે. પછી અત્યારે પાછા બીજા એક અધિકારી છે ગોધરાથી, ચીફ મિનિસ્ટર એક મેડમ છે, એ પણ એવું કેવું છે કે આ બસ ત્યાં સુધી જલ્દી થઈ જશે, પણ અત્યારે એવું કેવું છે કે અમે કઈ ના કહીએ કે આટલા સુધી બનશે એમ. અને આમ જણો તરફથી તો એવી રીતે માંગણી છે કે તાત્કાલિક ઓરડા બનતું, નહીં તો પછી અમે સ્કૂલમાં બાળકોને નહીં મોકલીએ. બિલકુલ સુભાષભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પાધરદેવી સ્કૂલના બાળકોનું ભવિષ્ય અત્યારે અંધારામાં જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.